Welcome students. Introduction to Fabrication Technology. First chapter of Fabrication Technology. Important chapter. Total 4 hour chapter, but it's about 6 marks in examination. Generally 2 marks. One of the 2 marks question when we can say fabrication technology definition or say weldability is mostly asked in examination in 2 marks question or say MCQ. Total 6 marks covered in first chapter Introduction to Fabrication Technology, in which there are only 4 to 5 questions. We already discussed 2 questions. Is one of them is fabrication technology and its need, scope or say different industry using fabrication technology. એટલે કે ફેબ્રિકેશન ટેકનોલોજીમાં આપણે ફર્સ્ટ જે ક્વેશ્ચન જે મેઇનલી પૂછાય છે એ છે ફેબ્રિકેશન ટેકનોલોજી એની ડેફિનેશન, એના ઇન્ડસ્ટ્રી યુઝિંગ ફેબ્રિકેશન ટેકનોલોજી, પછી કહી શકાય કે ડિફરન્સ ફેબ્રિકેશન વર્ક અને મેન્યુફેક્ચરિંગ વર્ક, એના વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમે લઈ શકો છો. અને સેકન્ડ મોસ્ટ ક્વેશ્ચન જે આઈએમપી છે એ છે વેલ્ડેબિલિટી. એટલે 2 માર્ક્સ ક્વેશ્ચન વેલ્ડેબિલિટી એ પણ પૂછાય છે, ખાસ ફેક્ટર અફેક્ટિંગ વેલ્ડેબિલિટી એ પણ પૂછાય છે. એટલે આ આપણે જોયું વેલ્ડેબિલિટી અને ફેબ્રિકેશન ટેકનોલોજી. એટલે હવે જોવાનું છે પાવર સોર્સ. પણ અત્યાર સુધી જે આપણે ચલાવ્યું એમાં ક્વેશ્ચન જોવા જઈએ તો એવું પૂછાઈ શકે કે એની 5 ઇન્ડસ્ટ્રી ઓફ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી, તો તમે રાઇટ ડાઉન કરી શકો કઈ કઈ ઇન્ડસ્ટ્રી એ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી છે, તો એમાં તમે કોઈ પણ 5 લખી શકો અથવા તમને જે પ્રમાણે માર્કિંગ કરેલું એ પ્રમાણે લખી શકાય છે. પછી એવું પણ થઈ શકે કે ડિફાઇન્ડ વેલ્ડેબિલિટી એન્ડ સ્ટેટ ફેક્ટર અફેક્ટિંગ વેલ્ડેબિલિટી, 3 માર્ક્સમાં એ પણ પૂછાઈ શકે છે. તો એ પણ તમને આવડવું જોઈએ. ત્યારબાદ જોયું કે વેલ્ડેબિલિટીના આધારે આપણે મેટલ જે છે એનું ડિસેન્ડિંગ ઓર્ડરમાં કઈ રીતે બતાવી શકીએ. હવે જે જોવાનું છે પાવર સોર્સ. હવે ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી ખરી, ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી એટલે આપણે જોયું કે 2 કે તેથી વધુ જે જોબ હોય અથવા જે દાગીના હોય એને જોઈન્ટ કરીને આપણે એસેમ્બલી કરીએ છીએ. શું કરીએ છીએ? એસેમ્બલી કરીએ છીએ. પણ જનરલી સૌથી બહોળા પ્રમાણમાં કોઈ પણ જે ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી છે એમાં જે સૌથી બહોળા પ્રમાણમાં જો કોઈ યુઝ થતું હોય તો એ છે વેલ્ડિંગ. ફેબ્રિકેશનમાં સૌથી વેલ્ડિંગ એ જ ફેબ્રિકેશન છે એવું કહી શકાય. અને વેલ્ડિંગમાં બી સૌથી બહોળા પ્રમાણમાં યુઝ થતું તે આર્ક વેલ્ડિંગ છે અથવા ગેસ વેલ્ડિંગ છે, કોઈ પણ એ આર્ક વેલ્ડિંગ છે સૌથી વધારે યુઝ થતું હોય ખ્યાલ આવે છે. એટલે આપણે ખ્યાલ છે કે વેલ્ડિંગમાં શું કરીએ છીએ આપણે કે વેલ્ડિંગ ક્રિયામાં આપણે જુદા જુદા સાંધાઓને આર્ક ઉત્પન્ન કરીને આપણે વેલ્ડિંગ કાર્ય દ્વારા મતલબ વેલ્ડિંગ દ્વારા એમાં આર્ક વેલ્ડિંગ હોય તો આપણે એ જે આર્ક વેલ્ડિંગ હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વર્કપીસ અને જે ઇલેક્ટ્રોડ છે વેલ્ડિંગ માટે જે ઇલેક્ટ્રોડ યુઝ થાય છે એને અલગ અલગ રીતે પોટેન્શિયલાઇઝ કરવા પડે છે અથવા એને વોલ્ટેજ આપવા પડે છે, એકને પોઝિટિવ અને એકને નેગેટિવ. તો એ જે મેથડ છે એમાં આપણે આર્ક વેલ્ડિંગ મેથડ છે બહોળા પ્રમાણમાં ફેબ્રિકેશનમાં યુઝ થાય છે. અને આર્ક વેલ્ડિંગ એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આર્ક વેલ્ડિંગમાં એક ઇલેક્ટ્રોડ હોય છે, જે વર્કપીસ હોય છે એમાં ગમે તે એકને પોઝિટિવ પોટેન્શિયલ અને એકને નેગેટિવ પોટેન્શિયલ એ ખૂબ જ જરૂરી છે. જો એને પોઝિટિવ અને નેગેટિવ તમે આપશો તો જ એ જે આર્ક વેલ્ડિંગની પ્રક્રિયા છે પૂરી થશે. અને આ જે પોટેન્શિયલાઇઝ કરવા માટે એટલે કે વોલ્ટેજને પોઝિટિવ વોલ્ટ નેગેટિવ વોલ્ટ અથવા વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે અને એમ પ્રવાહ અંદર એમ્પિયર આપણે વોલ્ટેજ કહીએ કરંટને ફ્લો કરવો જોઈએ, પ્લસ અને માઇનસ કરીએ તો જ અંદર કરંટ થશે. તો એના માટે વોલ્ટેજ અને હાઈ એમ્પિયર માટે પાવર ખૂબ જ જરૂરી છે. તો એના માટે અલગ અલગ પાવર સોર્સનો આપણે યુઝ કરીએ છીએ જે ખૂબ જ મહત્ત્વના છે. એટલે પાવર પૂરો પાડવા માટે અલગ અલગ ઇક્વિપમેન્ટ હોય છે જે પાવર સોર્સ કહેવામાં આવે છે. જે પણ ઇક્વિપમેન્ટ યુઝ થાય છે તમે જે પાવર મેળવવા માટે જે સોર્સિસનો યુઝ કરો છો એને પાવર સોર્સ કહેવામાં આવે છે. એટલે જો હવે જોઈએ પાવર સોર્સ, તો લો વોલ્ટેજ હાઈ એમ્પિયર પાવર ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ એન આર્ક ટુ જોઈન ધ મેટલ બાય વેલ્ડિંગ એન્ડ ટુ સસ્ટેઇન ધ આર્ક ડ્યુરિંગ વેલ્ડિંગ પ્રોસેસ. એટલે વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન લો વોલ્ટેજ અને હાઈ એમ્પિયર પાવર એ ખૂબ જ જરૂરી છે આર્કને પ્રોડ્યુસ કરવા માટે. જે શેમાં યુઝ થાય છે? તો યુઝ ટુ જોઈન ધ મેટલ બાય વેલ્ડિંગથી મેટલને છે જોઈન કરવા માટે એન્ડ ટુ સસ્ટેઇન ધ આર્ક ડ્યુરિંગ વેલ્ડિંગ પ્રોસેસ.
અને એ જે આર્ક છે એને સસ્ટેન કરી રાખવા માટે આપણે પાવર સોર્સની ખૂબ જ જરૂર છે. ધ ઇક્વિપમેન્ટ ડિઝાઇન ટુ પ્રોવાઈડ સચ હાઈ પાવર, જે પણ ઇક્વિપમેન્ટ આ હાઈ પાવર પ્રોડ્યુસ કરવા માટે યુઝ થાય છે બધાને શું કહીશું આપણે? પાવર સોર્સિસ. ખ્યાલ આવ્યો? એટલે પાવર સોર્સિસ એટલા માટે મહત્ત્વનો પોઈન્ટ છે કારણ કે બહોળા પ્રમાણમાં આપણે આર્ક વેલ્ડિંગનો યુઝ કરીએ છીએ. અને આર્ક વેલ્ડિંગ જો તમારે ઉદ્ભવ કરવું હોય અથવા નીચા વોલ્ટેજ અને હાઈ કરંટ મેળવવો હોય તો તમારે વિદ્યુત પાવર ખૂબ જ જરૂરી છે. જેમાં જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એ બધા જ ઇક્વિપમેન્ટ છે અથવા ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આપણે પાવર સોર્સિસ કહીશું. એટલે વેલ્ડિંગ ક્રિયા માટે આપણે જોયું કે પાવરની જરૂર પડશે અને એના દ્વારા આર્ક ઉત્પન્ન થશે. તો આ જે સતત આર્ક ઉત્પન્ન કરવા માટે પણ એના માટે કાર્યક્ષમ એવા પાવર સપ્લાયની જરૂર પડે છે. અને એ ડિઝાઇન માટે અલગ અલગ આપણે મશીનોનો યુઝ કરી શકીએ છીએ અથવા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકીએ છીએ જેને આપણે પાવર સોર્સ કહીશું. એટલે વિવિધ આર્ક વેલ્ડિંગ આપણે જોઈએ તો અલગ અલગ પાવર સોર્સિસ યુઝ થાય છે. અલગ અલગ હોઈ શકે છે. પાવર સોર્સિસ તમારા અકોર્ડિંગ ટુ એપ્લિકેશન, તમે ક્યાં ફેબ્રિકેશન કરી રહ્યા છો એના આધારે ડિફરન્ટ ટાઈપ્સના અલગ અલગ પાવર સોર્સિસ છે એ વિભાજિત કરેલા છે. ખ્યાલ આવે છે? એટલે અલગ અલગ ટાઈપના પાવર સોર્સિસ તમે કઈ રીતે ક્લાસિફાય કરી શકો એનું જે ક્લાસિફિકેશન છે એ જોઈશું. તો ક્લાસિફિકેશન ઓફ પાવર સોર્સિસ. પણ એના પહેલાં હું જોઈ લઈએ કે આપણે જે કોઈ પણ પાવર સોર્સિસ હોય તો એ નોર્મલી સ્ટેટિક્સ હોય કે એના અલગ અલગ વોલ્ટેજ હોય, એટલે અલગ અલગ એમ્પિયર હોય, એને અલગ અલગ કરંટ હોય, એનું સાયકલ જે વર્કિંગ સાયકલ છે એ અલગ અલગ હોય, ઇન્સ્યુલેશનના અલગ અલગ હોય, પાવર ફેક્ટરના આધારે, એ બધા મુદ્દાના આધારે અલગ અલગ એના ટાઈપ્સ ઘણા પડી શકે છે. પણ આપણે જે પાવર સોર્સનું મેઇન ક્લાસિફિકેશન જોઈશું એ પાવર સોર્સનું વર્ગીકરણ આ પ્રમાણે હશે. તો પાવર સોર્સિસ 3 ટાઈપનું હોય છે: સ્ટેટિક ટાઈપ, રોટેટિંગ ટાઈપ અને સ્પેશિયલ ટાઈપ. અકોર્ડિંગ ટુ નેમ જોઈ લઈએ. સ્ટેટિક ટાઈપ પાવર સોર્સિસ. તો સ્ટેટિક ટાઈપ પાવર સોર્સિસ 2 પ્રકારના હોય છે. નામ પ્રમાણે જે યુઝ થતું હશે, એક ટ્રાન્સફોર્મર અને એક રેક્ટિફાયર. સ્ટેટિક ટાઈપ પાવર સોર્સિસ 2 પ્રકારના હોય છે, એક ટ્રાન્સફોર્મર ટાઈપ અને રેક્ટિફાયર ટાઈપ. રોટેટિંગ ટાઈપ, જેમાં રોટેટિંગ ડિવાઇસ યુઝ થતો હશે પાવર સોર્સ ઉત્પન્ન કરવા માટે, એમાં મોટર ડ્રીવન જનરેટર છે અને એન્જિન ડ્રીવન જનરેટર, એ બંનેનો યુઝ થાય છે. એટલે એ સ્ટેટિક ટાઈપ થયો અને પેલો રોટેટિંગ ટાઈપ થયો. તો 2 ટાઈપ્સના જે પાવર સોર્સ છે એ યુઝ થાય છે: સ્ટેટિક ટાઈપ, રોટેટિંગ ટાઈપ, જેમાં ટ્રાન્સફોર્મર, રેક્ટિફાયર અને રોટેટિંગ ટાઈપ મોટર ડ્રીવન જનરેટર અને એન્જિન ડ્રીવન જનરેટર. પણ જેમ જેમ આપણે ટેકનોલોજી વધતી જઈ એમ તમે પાવર સોર્सेस માટે વધુ સારા પરિબળો, એટલે કે જે એના સર્કમસ્ટેન્સીસ છે એને ધ્યાનમાં લઈને અલગ અલગ સ્પેશિયલ ટાઈપના પાવર સોર્સિસ બનાવવામાં આવ્યા જે વધુ સારા ઉપયોગી છે આપણા વેલ્ડિંગ માટે, એટલે કે વેલ્ડિંગ પ્રોસેસ માટે. તો એમાં જોવા જઈએ તો જે પહેલું છે એ યુનિવર્સલ, એટલે કે હેવિંગ એસી એન્ડ ડીસી આઉટપુટ, એ બંને મેળવે છે. એસી એમાં એસી એટલે ઓલ્ટરનેટ કરંટ, ડાયરેક્ટ કરંટ, એ બંને જાતના જે કરંટ છે એ પ્રોડ્યુસ કરી શકે છે. એ છે યુનિવર્સલ ટાઈપ પાવર સોર્સિસ. એટલે યુનિવર્સલ, હેવિંગ એસી એન્ડ ડીસી આઉટપુટ. નેક્સ્ટ છે હેવિંગ મલ્ટિપલ ઓપરેટર એસી એન્ડ ડીસી આઉટપુટ. મલ્ટિપલ ઓપરેટર મતલબ એકબીજામાં ઘટાડો વધારો કરી શકાય, એક સાથે વધારે યુઝ કરી શકાય વેલ્ડિંગ, બરાબર? એ ટાઈપના મલ્ટિપલ ઓપરેટર્સ એસી એન્ડ ડીસી આઉટપુટ પણ યુઝ થાય છે પાવર સોર્સિસમાં. સોલિડ સ્ટેટ પાવર સ્ટેટ એ ડિફરન્ટ ટાઈપ. સોલિડ સ્ટેટ એટલે કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે યુઝ થતું હશે પ્રિન્સિપલ, એ વર્કિંગ પ્રિન્સિપલ માટે જે પણ યુઝ થાય છે એલિમેન્ટ, એ બધા કેવા સોલિડ સ્ટેટમાં છે. એ સોલિડ સ્ટેટ ટાઈપ અકોર્ડિંગ ટુ યુઝ છે આ, બરાબર? પછી નેક્સ્ટ છે ટ્રાન્ઝિસ્ટરાઇઝ ઓર થરિસ્ટરાઇઝ. એટલે એ યુઝ થાય છે અકોર્ડિંગ ટુ ટ્રાન્ઝિસ્ટર ઓર થરિસ્ટર, એના આધારે એનો પ્રકાર પાડવામાં આવે છે. આ બધા સ્પેશિયલ ટાઈપના છે અકોર્ડિંગ ટુ યુઝ. સ્લોપ કંટ્રોલ રેક્ટિફાયર ફોર એમએમએ વેલ્ડિંગ, ટ્રાન્ઝિસ્ટરાઇઝ મશીન ફોર ઇન્વર્ટર ટેકનોલોજી, સ્પેશિયલ પાવર સોર્સિસ ઓફ ટીગ વેલ્ડિંગ ઓર પ્લાઝમા વેલ્ડિંગ. આ રીતે મિગ માટે અલગ અલગ સ્પેશિયલ પાવર સોર્સિસ ઓફ મિગ CO2 વેલ્ડિંગ. એટલે મિગમાં જો CO2 ગેસ વપરાય ત્યારનું એક અલગ સ્પેશિયલ ટાઈપનું પાવર સોર્સિસ હોય છે. એટલે જેમ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે એમ એમ જે પ્રમાણેનું વેલ્ડિંગ કરવાનું હોય એ પ્રમાણે આપણે જુદા જુદા પ્રકારના પાવર સોર્સિસનો યુઝ કરીએ છીએ. તો આ થાય ક્લાસિફિકેશન ઓફ પાવર સોર્સ. હવે જોઈએ એડવાન્ટેજ શું છે પાવર સોર્સિસના. હવે પહેલાં તો જો આર્ક વેલ્ડિંગ યુઝ કરતા હોય તમે તો પાવર સોર્સિસ વિધાઉટ પાવર સોર્સિસ આપણે યુઝ કરી શકશું
એટલે જે પાવર સોર્સિસ વિધાઉટ પાવર સોર્સિસ તો આપણે આર્ક વેલ્ડિંગ કરી જ ના શકીએ, પણ તો પણ આપણે પાવર સોર્સિસના તમે જે પાવર સોર્સિસ યુઝ કરો છો એના ફાયદા કેવા હોવા જોઈએ, એના એડવાન્ટેજ કેવા હોવા જોઈએ, તો તમે પાવર સોર્સિસ જે સિલેક્ટ કર્યો છે તમારા વેલ્ડિંગ માટે એમાં કયા કયા પોઈન્ટ તમે ધ્યાનમાં લેશો. તો પાવર સોર્સિસ આપણે ખબર છે કે કોઈ પણ આર્ક વેલ્ડિંગ કરવું હોય તો આપણે પાવર સોર્સિસની જરૂર પડવાની છે. એટલે દરેક પ્રકારની ધાતુઓનું વેલ્ડિંગ કરવા માટે આપણે મોટર જનરેટર સેટ વાપરી શકીએ, તો એ બધા પાવર સોર્સિસ જ કહેવાય. ઓકે, અલગ અલગ ટાઈપના મોટર જનરેટર સેટ, ડીસી રેક્ટિફાયર હોય બરાબર, પણ એના જે છે એ એડવાન્ટેજ કે ફાયદાઓ શું છે પાવર સોર્સિસના. તો માઇનર ચેન્જીસ ઇન પ્રોસેસ ડઝ નોટ અફેક્ટ મોટર જનરેટર સેટ. એટલે માઇનર ચેન્જીસ ઇન પ્રોસેસ, હવે તમે કોઈ વર્કશોપમાં જોબ કરો છો ત્યાં એક કરતાં વધારે મટીરિયલોના અલગ અલગ વેલ્ડિંગ થાય છે, તો દરેક માટે તમારે એમ્પિયર જે છે એ અલગ અલગ હશે, વોલ્ટેજ અલગ અલગ હશે, ખ્યાલ આવે છે, એ સેટ કરવું પડશે કયા પ્રકારનું તમારું મટીરિયલ છે એ પ્રમાણે, કારણ કે આપણે ટેમ્પરેચર અલગ અલગ કરવાનું છે. તો એના માટે તમારે પાવર સોર્સ બદલવાની જરૂર રહેતી નથી. એ માઇનર ચેન્જીસ હોય પ્રોસેસમાં ડઝ નોટ અફેક્ટ મોટર જનરેટર સેટ. તમે જે પાવર સોર્સિસ લાવ્યો છો એવું નથી કે ખાલી કાસ્ટ આયર્ન છે એનું જ વેલ્ડિંગ થઈ શકે છે, ખ્યાલ આવે છે, ખાલી એલોય જે ફેરસ એલોય છે એનું મટીરિયલ થઈ શકે છે, ના, એમાં કોઈ પણ ધાતુનું હોય પણ એનું જે પ્રમાણે જનરેટર સેટ કરી શકાય છે. એ ગમે તે હોઈ શકે છે. ડીસી રેક્ટિફાયર મેન્યુઅલ આર્ક વેલ્ડિંગ હોય, ઇનટ ગેસ આર્ક વેલ્ડિંગ કરતા હોય તમે, અથવા સબમર્જ સ્ટાર્ડ વેલ્ડિંગ કરતા હોય, એમાં ગમે તે રીતે જે આપણે છે ડીસી પ્રકારનું હોય કે એસી પ્રકારનું એ પ્રમાણે તમે સેટ કરી શકો છો. એ તમે કયો પાવર સોર્સ યુઝ કર્યો છે એ પ્રમાણે ડિપેન્ડ છે. મોટર જનરેટર સેટ કેન બી યુઝ ફોર વેલ્ડિંગ ઓફ ઓલ ટાઈપ ઓફ મટીરિયલ. જે મેં કીધું એમ માઇનર ચેન્જીસ કરશો ત્યારે કોઈ ફેરફાર નહીં થાય. અલગ અલગ મટીરિયલ માટે પણ એ જનરેટર સેટ છે સેમ જ વાપરવાનો હોય છે. પાવર જનરેટર કેન એપ્લાય એસી એન્ડ ડીસી પાવર બંને માટે યુઝ થઈ શકે છે. જેમ કે એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર હોય તો એ 300 એમ્પિયર સુધીનો કરંટ આપે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એસી ટ્રાન્સફોર્મર છે એ પ્લાન્ટ ઘણા સસ્તા હોય છે, જ્યારે અમુક વાર ડીસી રેક્ટિફાયરનો પણ યુઝ કરવો પડે છે. એટલે પાવર જનરેટર કેન સપ્લાય એસી એન્ડ ડીસી પાવર both. Power source can be used in both indoor and outdoor. પાવર સોર્સ તમે કોઈ સાઇટ પર અંદર જઈને બી કરી શકો છો, આઉટડોર મતલબ જ્યાં તમારી સાઇટ ત્યાં આગળ જઈને પણ વેલ્ડિંગ કરી શકાય છે. એના માટે એક પાવરની આપણે જે એસી કે ડીસી પાવર સપ્લાય તમે યુઝ કરતા હોય, ટ્રાન્સફોર્મર હોય કે ગમે તે હોય, એને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને જ્યારે જનરેટર હોય કે જનરેટર યુઝ કરતા હોય તો જનરેટર એને કોઈ એક જ જગ્યાએ રાખીને તમે વેલ્ડિંગ માટે જુદા જુદા સ્પેર પાર્ટને ત્યાં લઈને પછી વેલ્ડિંગ કરો તો ઇન્ડોર થયું. અને આઉટડોર એટલે તમારે જે તે સાઇટ પર કામ ચાલતું હોય ત્યાં ફેબ્રિકેશન વર્ક કરવા માટે તમારે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને લઈને ત્યાં જવાનું. તો એ ટાઈપનું જે થયું એ આઉટડોર વેલ્ડિંગ થયું. તો એ બંને કરી શકાય છે જુદા જુદા પાવર સોર્સિસ માટે, ખ્યાલ આવે છે. એટલે ડીસી અને એસી અલગ અલગ પાવર જનરેટર તમે યુઝ કરી શકો છો, એ પણ અલગ અલગ યુઝ કરી શકાય છે. લો હોય, મેટલ હોય, નોન મેટલ હોય, એનું પણ વેલ્ડિંગ એ પણ એડવાન્ટેજ છે પાવર સોર્સિસનો. મેટલ નોન મેટલ બંનેનું વેલ્ડિંગ કરી શકાય છે, બરાબર છે. ડીસી આર્ક સ્ટેબલ હોય છે તો ડીસી વાળા ટાઈપનું યુઝ કરી શકાય. એટલે ઘણા તમે એપ્લિકેશન તો ઘણા લખી શકો, મેઇન જે એડવાન્ટેજીસ તમારા અકોર્ડિંગ ટુ પાવર સોર્સ એ ઘણા લખી શકાય છે, ખ્યાલ આવે છે. કે ઇન્ડોર આઉટડોર બંને વેલ્ડિંગ થઈ શકે છે. મોટર જનરેટર સેટ પણ આપણે જોઈએ તો ફેરફાર હોવા છતાં કંઈ ફેરફાર થતો નથી. મતલબ આખું મોટર સેટ જે પાવર સેટ છે આપણું જનરેટર સેટ એ બદલવાની જરૂર પડતી નથી નાના નાના ચેન્જીસ માટે, ખ્યાલ આવે છે. ડીસી અને એસી બંને પાવર સોર્સ મેળવી શકાય છે. તો એ બધા એડવાન્ટેજ થયા તમારા પાવર સોર્સિસના. ડિસએડવાન્ટેજ શું છે? તો અલગ અલગ પાવર સોર્સ પ્રમાણે અલગ અલગ ડિસએડવાન્ટેજ થશે. તો ટ્રાન્સફોર્મર ઇઝ નોટ યુઝફુલ ઇન જનરલ પર્પઝ વેલ્ડિંગ. જો પહેલાં જ મેં કીધું કયા ટાઈપનું પાવર સોર્સિસ છે એના પર ડિપેન્ડ છે. તો ટ્રાન્સફોર્મર જે ટાઈપ છે એ ટાઈપનું જે છે એ ઇઝ નોટ યુઝફુલ ઇન જનરલ પર્પઝ વેલ્ડિંગ. જનરલ પર્પઝ વેલ્ડિંગ માટે ટ્રાન્સફોર્મર એટલું બધું ઉપયોગી છે નહીં, કારણ કે ટ્રાન્સફોર્મરની પોલારિટી છે એ બદલી શકાતી નથી. એટલે જે ટ્રાન્સફોર્મર ઇઝ નોટ યુઝફુલ, ડિસએડવાન્ટેજ જોવા જઈએ તો ટ્રાન્સફોર્મર ઇઝ નોટ યુઝફુલ ઇન જનરલ પર્પઝ વેલ્ડિંગ. પછી આઉટપુટ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ ડિપેન્ડન્ટ ઓન સપ્લાય ઓફ વોલ્ટેજ. જે ટ્રાન્સફોર્મરનું આઉટપુટ છે કારણ કે ડિપેન્ડન્ટ છે કોના પર? સપ્લાય ઓફ વોલ્ટેજ, એના પર ડિપેન્ડ કરે છે. તો એ ડિસએડવાન્ટેજ છે. એ સપ્લાય છે તમારે એના પર ડિપેન્ડ કરે છે ટ્રાન્સફોર્મરનું આઉટપુટ, ખ્યાલ આવે છે. એ કંટ્રોલ એટલો બધો કરી શકતો નથી. એ કયા ટાઈપનો પાવર સોર્સ યુઝ કરો છો એની વાત કરે છે, બરાબર. ટ્રાન્સફોર્મર જે વેલ્ડિંગ પાવર સોર્સ છે એમાં વેલ્ડિંગમાં આપણે ખુલ્લા ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી શકતા નથી. એ હવે તમે આર્ક વેલ્ડિંગમાં જ ભણ્યા હશો આ વસ્તુ, વોટ ઇઝ
કોટેડ ફ્લક્સ કોટેડ જે ઇલેક્ટ્રોડ આવતા હતા એનો યુઝ કરવામાં આવે છે, એટલે કે ખુલ્લા ઇલેક્ટ્રોડનો યુઝ કરી શકાતું નથી. અને આ જે પાવર જનરેટર હોય છે એની ઇનિશિયલ કોસ્ટ પણ ઘણી વધારે હોય છે. વત્તા એસી પાવર સોર્સ કાન્ટ પ્રોવાઈડ સ્ટેબલ આર્ક. જો એસી પાવર સોર્સ તમે યુઝ કરતા હોય તો એ સ્ટેબલ આર્ક મેળવી શકતો નથી, કારણ કે એસી પાવર સોર્સ એ આપણે બિન લોહ ધાતુના વેલ્ડિંગ માટે વાપરી પણ શકતા નથી. ખ્યાલ આવે છે? એટલે લોહ ધાતુ માટે જ યુઝ કરી શકાય છે. ઘણા ડિસએડવાન્ટેજીસ લખી શકો છો તમે. જાડી પ્લેટોનું સિંગલ પાસ વેલ્ડિંગ થઈ શકતું નથી. પછી વેલ્ડ ડિસ્ટોર્શનનો પ્રશ્ન ઉદ્ભવે છે. ડિફરન્ટ વેલ્ડેબિલિટી અથવા વેલ્ડની ખામીઓ સર્જાય છે. ઇનિશિયલ કોસ્ટ છે પાવર જનરેટર સેટનો ખૂબ જ હાઈ છે. આ બધા જ ડિસએડવાન્ટેજ થઈ ગયા પાવર સોર્સીસના. એટલે તમે ઘણા લખી શકો છો, જેમ કે ટ્રાન્સફોર્મર ટાઈપના 2-3 લખ્યા, એ જ રીતે પાવર જનરેટર સેટના અલગ અલગ લખ્યા, એ જ રીતે તમે જે એસી અને ડીસીના અલગ લખી શકો છો. એ રીતે ઘણા પોઈન્ટ લખી શકાય છે, પણ આપણે અત્યારે આટલા મેન્શન કર્યા છે. એપ્લિકેશન જોઈએ પાવર સોર્સિસ શું છે એપ્લિકેશન, તો ટુ રિબિલ્ડિંગ ઓફ રિકવરી ઓફ વોન આઉટ પાર્ટ. એટલે કે જો તમારો પાવર સોર્સ તમારી જોડે અલગથી હોય તો તમે જે વેલ્ડિંગના સાંધા છે અથવા વેલ્ડિંગના જે પણ કામ કરવા માટે જે પણ પાવર સોર્સ યુઝ કરો છો એ ઘસાઈ જાય તો એને શું કરી શકો છો? રીબિલ્ડિંગ, એટલે કે બદલી શકાય છે. તમે પોતાનો પાવર સોર્સ લઈ નાખ્યો, પછી આર્ક વેલ્ડિંગ તમે કરો તો જે સ્પેર પાર્ટ જે પ્રમાણે મેન્ટેનન્સ માગતો એ પ્રમાણે મેન્ટેન કરતું રહેવાનું. એટલે તમે જે રીબિલ્ડિંગ રિકવરી કરી શકો છો કોઈ પણ પાવર સોર્સ જે છે, બરાબર. ઇન રિબિલ્ડિંગ ઓફ રિકવરી ઓફ વોર્ન આઉટ પાર્ટ્સ, જે ઘસાઈ ગયું છે. તો તમે કોઈ પણ વેલ્ડિંગ કરતા હોય, લો હોય એટલે કે બિન લો હોય, ફેરસ હોય કે નોન ફેરસ હોય, એના માટે અલગ અલગ જે પાવર સોર્सेस માટે જે પણ મેન્ટેનન્સની જરૂર પડે એ પ્રમાણે થઈ શકે છે. ટુ પ્રોવાઈડ કોટિંગ ઓફ વિયર રેઝિસ્ટન્ટ એલોય ઓન મેટલ પાર્ટ. એટલે જ્યારે તમે જો વિયર રેઝિસ્ટન્ટ એલોય હોય એનો મેટલ પાર્ટ છે એનું કોટિંગ કરીને પણ એ પાવર સોર્સમાં તમે એ રીતે એની જે વોર્ન આઉટ જે થાય છે એમાં એની આવરદા એટલે કે લાઈફમાં વધારો કરી શકાય છે. એ તમારા પર ડિપેન્ડ છે. એ બધા એપ્લિકેશન છે. તમે જ્યારે તમારું પાવર સોર્સ લાવો તો તમે કયા પોઈન્ટ ધ્યાનમાં લેશો એ. જેમ કે વિયર રેઝિસ્ટન્ટ એલોય એના પર ચડાવવામાં આવે છે. અલગ અલગ ઘસાયેલા પાર્ટને રિબિલ્ડ કરવામાં આવે છે, બરાબર છે. એવિએશન, ઓટોમોટિવ, શિપ વેલ્ડિંગ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એમાં વેલ્ડિંગ પાવર સોર્સ તરીકે વાપરી શકાય છે આપણે, બરાબર છે. કટિંગ માટે પણ સેમ પાવર સોર્સ તમે યુઝ કરી શકો છો. એટલે ઘણા એડવાન્ટેજ એપ્લિકેશન થઈ શકે છે પાવર સોર્સના. ટુ વેલ્ડ થીક પ્લેટ ઇન વર્ટિકલ પોઝિશનમાં થીક વેલ્ડિંગ, જે થીક પ્લેટ હોય એનું વેલ્ડિંગ કરી શકાય. ટુ ફેબ્રિકેટ હાઈ રાઇઝ બિલ્ડિંગ. એટલે હવે કોઈ પણ આપણે સ્ટ્રક્ચર જોઈએ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ પ્લાન્ટ હોય કે વર્કશોપ હોય એનું જે સ્ટ્રક્ચર છે કે સ્ટીલની બોડી પર આ રીતે ઊભું હોય છે, તમે ઓબ્ઝર્વ કર્યું છે. એ બધું જ બિલ્ડિંગ મહત્ત્વનું છે. મેન ફેબ્રિકેશન વર્ક જ આપણે એને કહીશું કે કોઈ પણ પ્લાન્ટ માટે તમે જે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, જેમ કે આ વર્કશોપ ઊભો કરવો છે આપણે, તો એના માટે વચ્ચે જે વેલ્ડિંગ કરીને જ આ જે સાંધા જોઈન્ટ કરેલા હોય એ તો એ ટાઈપનું બધું જ વેલ્ડિંગ જે છે એ ફેબ્રિકેશન વર્કમાં આવશે. તો એ વખતે ટુ ફેબ્રિકેટ હાઈ રાઇઝ બિલ્ડિંગ, તો એનું સ્ટ્રક્ચર પણ તમે સારી રીતે જોઈન કરી શકો છો. એટલે ઊંચા બિલ્ડિંગોનું ફેબ્રિકેશન પણ કરવા માટે પાવર સોર્સનો ઉપયોગ થાય છે. વર્ટિકલ પોઝિશનમાં જાડી પ્લેટોનું ફિલ્ડિંગ કરવું હોય તો પણ પાવર સોર્સનો યુઝ થાય છે. તો આ થઈ એપ્લિકેશન ઓફ પાવર સોર્સિસ. એટલે ફરીથી એકવાર કહી દઉં કે પાવર સોર્સિસ કેમ મહત્ત્વનો મુદ્દો છે, તો કે ફેબ્રિકેશનમાં બહોળા પ્રમાણમાં 90% આર્ક વેલ્ડિંગનો યુઝ થાય છે. અને આર્ક વેલ્ડિંગમાં આપણે જે એનોડ કેથોડ આપીએ છીએ એના માટે પાવર સપ્લાય ખૂબ જ જરૂરી છે. તો પાવર સોર્સ એના કારણે ખૂબ જ મહત્ત્વનો ટોપિક અને એક્ઝામમાં પૂછાય એવો ટોપિક પાવર સોર્સ.